પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। સરકારના જીકાસ પોર્ટલ પર એચએનજીયુની પસંદગી ન થતા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જીકાસ પર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ન મૂકવામાં આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। ત્યારે એનએસયુઆઈના કાર્યકરોનું કહેવું છે કે સોમવાર સુધી જીકાસ પોર્ટલ પર નહીં મૂકવામાં આવે તો તેઓ ફરીથી રજૂઆત કરશે। સ્ટાર્ટ થયા હતા એ તારીખથી આપણી યુનિવર્સિટીનું નામ નથી બદલ્યું। તો આપણા યુનિવર્સિટીના વિદ્યાર્થી જેને એડમિશન લેવાની ઈચ્છા હોય, જે ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે, એમને એડમિશન લેવું હોય એ કઈ જગ્યાએ એડમિશન લેવા જાય? એમને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાય તો જે સરકાર દ્વારા જે એફઆરસીની ફી નક્કી કરેલી એના કરતાં પણ બમણી ફીઓ લેવામાં આવે છે। તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીને જવું ક્યાં? તાપી જિલ્લાના વ્યારાથી કાંકરાપાર બાયપાસ હાઈવે પર 2016માં શરૂ થયેલું રેલવે ઓવરબ્રિજનું કામ હજુ સુધી અધૂરું છે। રેલવે ફાટક બંધ થયા બાદ લોકો લાંબી દૂરીથી મુસાફરી કરવા મજબૂર બન્યા છે। અગાઉની એજન્સીનું કામ અધૂરું છોડીને ગાયબ થઈ જતા નવા કોન્ટ્રાક્ટરથી આશા હતી, પણ મે 2025ની ડેડલાઇન બાદ પણ કામ હજુ સુધી પૂર્ણ નથી થયું। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ધારાસભ્યો દિવાળી સુધી બ્રિજ શરૂ કરવાની આશા વ્યક્ત કરી રહ્યા છે અને ત્યારે એ લોકોએ એવો રિપોર્ટ પણ આપેલો કે આ બ્રિજનું કામ 29 ફેબ્રુઆરી 2024ના દિવસ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે અને ત્યાર પછી એના ઉપર ગાડીઓ પણ ફરવા લાગશે। પણ આજે 6ઠ્ઠો મહિનો 2025નો ચાલુ થઈ ગયો, હજુ સુધી બ્રિજનું કામ શરૂ નથી થયું। સ્ટીલનું આખું વર્ક જે છે એ ત્યાં સેન્ટ્રલમાં એ પોતે નટ બોલ્ટ ફિટ કરી અને ત્યાર પછી ફરી પાછું ત્યાં ખોલી અને અહીંયા લાવવાનું થાય અને આ લગભગ આવતા દિવાળીએ કાકરાપાર ઓવરબ્રિજ જે રેલવેનો જે છે એ લોકોને ઉપયોગ કરવાનો મળી જશે। તાપીના વ્યારા ખાતે કાકરાપાર બાયપાસ રોડ પર રેલવે ઓવરબ્રિજનું કામ જે છે 2016માં શરૂ થયું હતું, જે આજ દિન સુધી પૂરું થયું નથી। દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ તાપીના કાકરાપાર રેલવે ઓવરબ્રિજનું બાંધકામ જે હાલ પણ મંથર ગતિએ ચાલી રહ્યું છે। અનેક વખત આ બાંધકામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે અને તંત્રની બેદરકારીને લીધે આ કામગીરી હજુ સુધી ચાલી રહી છે। જોવા જઈએ તો આ બ્રિજનું બાંધકામ અધૂરું રહેવાને કારણે લોકોને ખાસ કરીને અવર જવર માટે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। જોવા જઈએ તો અહીં બ્રિજનું બાંધકામ શરૂ થતાની સાથે જ રેલવે જે ફાટક હતી એ પણ બંધ કરી દેવામાં આવી હતી અને વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેને લઈને જે ભારે વાહન ચાલકો છે જેમને લાંબો ચક્રાવો પણ લેવો પડતો હોય છે અને એના લીધે વાહન ચાલકોનું ઈંધણ સહિત ખર્ચમાં પણ વધારો થતો રહ્યો છે। અનેક વખત લોકોની માંગણી થઈ છે કે આ બ્રિજનું કામ સત્વરે પૂરું કરવામાં આવે, છતાં પણ તંત્ર નિષ્ક્રિય રહેતા હજુ પણ આ બાંધકામ ચાલુ જ છે। ત્યારે આ રેલવે ઓવરબ્રિજ ક્યારે પૂર્ણ થશે તેને લઈને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। સમાચાર સુરેન્દ્રનગરથી દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। પરાલી ગામે બેરોકટોક દારૂનું વેચાણ, દારૂ લઈને આવતા યુવકનો વિડીયો વાયરલ થયો। પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે। દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો વાયરલ થયો છે। સુરેન્દ્રનગર એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। આ વિડીયો જુઓ, એક યુવક નજરે પડી રહ્યો છે જે દારૂ લઈ જઈ રહ્યો છે। સવાલ અહીં એ કે આ યુવક પાસે દારૂ ક્યાંથી આવ્યો? જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ બને છે ક્યાં, વેચાણ ક્યાં થાય છે અને આ યુવક પાસે આ દારૂ કેવી રીતે આવ્યો? સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અક્ષય, સુરેન્દ્રનગરમાં એક વિડીયો વાયરલ થયો છે, યુવક દારૂ સાથે નજરે પડી રહ્યો છે, શું વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી હોવાની પોકળ વાતો છે એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા હાઈવે પરથી મસ્ત મોટો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે। ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની બેરોકટોક વેચાણ થતું હોવાનો જે વિડીયો છે એ વાયરલ થયો છે। આ વિડીયો છે એ પાનસીણા પોલીસ મથક હેઠળ આવતા પરાલી ગામનો હોવાનો પ્રાથમિક વિગતો બહાર આવી છે। પરાલી ગામમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો એક વિડીયો છે એ જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પાનસીણા પોલીસ છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસ છે જે મસ્ત મોટી કામગીરી કરતી હોવાની જે વાતો કરી રહી છે તેની ખુલ્લેઆમ છે એની કામગીરી સામે સવાલો ઉઠવા પામે છે। ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે ચોક્કસથી સવાલો ઉભા થયા છે। આભાર અક્ષય જાણકારી આપવા માટે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
ધંધો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. હવે 7 દિવસ ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ. ગુજરાતીઓ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ગુજરાતથી જાણે ચોમાસું રિસાઈ ગયું હોય તેમ નજીક આવી નથી રહ્યું. 11 દિવસથી મુંબઈમાં ચોમાસું સ્થિર થઈ ગયું છે. ચોમાસાને આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ નથી, જેની વચ્ચે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવતા હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ તૂટી પડશે. ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરી છે. आने वाला 7 दिन हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ. और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है और उत्तर गुजरात के जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट्स है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है. 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જશે. આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી. ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હજુ તો મુંબઈથી પણ આગળ વધ્યું નથી, એટલે ગુજરાતમાં 25 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવા કોઈ અંધાણ નથી, જેની વચ્ચે ખેડૂતના હૈયા મલકાય તેવી આગાહી સામે આવી છે. અમરેલીના મોટા લીલિયાના જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમના મતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે. 9 જૂન આસપાસ સારો વરસાદ થઈ શકે છે. 26 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ખૂબ સારો વરસાદ થઈ શકે. 15 જૂન આસપાસ ચોમાસું છે એ પહોંચી જશે અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે. એમાં 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે, કારણ કે બુધ ગુરુની યુતિ છે. ગુજરાતમાં કોરોનાના કેસ 500 ને પાર. અમદાવાદમાં કોરોનાની બ્રેક ફેલ. ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. 4 વર્ષ બાદ પાછા આવેલા કોરોનાએ ફરી એકવાર ભયનો માહોલ ઊભો કરી દીધો છે. ગુજરાતમાં કોરોનાના કેસ 500 ને પાર પહોંચી ગયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં કોરોનાના કુલ 320 એક્ટિવ કેસ છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે. આ તરફ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 107 પર પહોંચી છે. અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદના દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્ય ઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે. આ તરફ સુરતમાં પણ મુંબઈથી પરત આવેલ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તો આ તરફ રાજકોટમાં કોરોના વકર્યો. 7 નવા કેસ નોંધાયા. 6 પુરુષ અને 1 સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 68 કેસ નોંધાયા. કોરોના